આની નીચે રહ્યું ને આપણે આખું રહ્યું ને મંદિર હે પણ રહ્યું ને દટાઈ ગયેલું છે. કનીની જ્યારે શક્તિ માતાજીના મંદિર ને હવે ત્યાંના પાછા આપણા પાટા બાજુ ચાલતા થઈ ગયા હતા. તો આપણા પાટાની અંદર જોલો હે ને આપણે બધી બાજુ આપણે પાણી ભરાઈ ગયું. હવે જો કે આપણે મીઠું બહાર નહીં દેખાતું. રસ્તો જાય ને એ આપણે વ્યારાય માતાજીના મંદિરે જાય છે અને આ જો કે આપણે બોર પણ મારેલું જ છે. વ્યારાય માતાજીના સામ્રાજ્યમાં પહોંચી ગયા છીએ અને જોલો સામે આપણે વ્યારાય માતાજીનું મંદિર છે. સામે જોઈ લો આપણે રેના ગાડીઓ જાય છે અને હવે જવાનું આપણા કનેરી જાય શક્તિ માતાજીના દર્શન કરવા માટે. અને બારલા રહ્યા ને આપણા બાપુ રહ્યા ફરવા આવ્યા સ્પેશિયલી આપણે. તો હાલો ડમરી જેવું ડારા ખાલી આપણે ફાઇનલી જોઈ લો આપણે શક્તિ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને બાઇકને આપણે આઈકન મૂકી દીધું હોય. હાલો હવે શક્તિ માતાજીના દર્શન કરતા ચલો ફાઇનલી જોઈ લો આપણે શક્તિ માતાજીના મંદિરે આવી ગયા છીએ અને જોઈ લો આ છે સામે રહ્યું આપણે શક્તિ માતાજીનું મંદિર છે. આખો જો જે આપણે તજારે ને અહીંયા આપણે શક્તિ માતાજીનું મંદિર છે. આની નીચે રહ્યું ને આપણે આખું રહ્યું ને મંદિર છે પણ રહ્યું ને દટાઈ ગયેલું છે. જોલો સામે આપણે શક્તિ માતાજીનું મંદિર છે અને જોલો આ બધા આપણે દર્શન કરવા માટે આવી ગયા હતા. આપણે તો જો કે આપણે દર્શન કરી લીધા છે. મજાનું જો આપણે ત્યાં બધા આપણે ભજન થાય છે તો રાખો જો તમને સંભળાવું. કનીની જ્યારે શક્તિ માતાજીના મંદિર હવે ત્યાં આપણે પાછા આપણા પાટા બાજુ ચાલતા થઈ ગયા હતા અને હવે એ બધા રહ્યા ને આપણે શંકર ભગવાનના મંદિર એટલે આપણે જિલ્લાદાન અને અથવા આપણે કેવું આપણે નરીસર ત્યાં આપણે દર્શન કરવા માટે જાય. અને આ તો પીસલ્યું ને આપણે એમને જોયું નતું ને એટલે આપણે બાઇક લઈને આવ્યા હતા અને ચલો એ જોયા ને આપણે ગાડી લઈને પાછળ આવે છે. હાલો તો હવે આપણે કેટલી જાય ચલો તો એમને બધાને બાય બાય કરીને રહ્યા ને સીધા આપણે આવી ગયા છીએ અને એ બધા હવે રહ્યા ને આપણે વ્યારાય માતાજીના મંદિરે જવાનું હતું. અને જોલો અત્યારમાં પાછા આપણે આવી ગયા આપણા પાટે. જોલો સોલર તો અત્યારમાં જો કે બધી આપણે મોટો ચાલુ જ છે. અચાનક જ બ્લોગ શૂટ કરી નાખ્યો કે કેમ ખબર આપણે અચાનક જ એમનો ફોન આવી ગયો હતો કે આપણે જવાનું કનેરી જાય એટલા માટે જોઈને આપણે પહેલાં એનો બ્લોગ શૂટ કરેલો નહોતો રાખ્યો. અને જોલો બાકી પાણી તો જો કે આપણે કમ્પ્લીટ જ આવે છે. પવન થોડોક એને ચડી ગયો છે. નેક્સ્ટ ડે જાદી ફરી પાછા જોલો ફાઇનલી આપણે ગામડી આવી ગયા છીએ અને આ ગામડીની અંદર આપણે ગામડી ઉલીસ લઈને આપણે બીજો ચારો છોડી દીધો છે. અને જો કે આપણે આટલું પાણી ભરાઈ ગયું આપણે કાલે ચારો છોડ્યો હતો આપણા બાપાએ. જો કે હવે આપણે જે મશીન ને રહ્યું ને આપણે મશીન અને પંખો એ બધું આપણે રહ્યું ને સામે જે તમને ગામડી દેખે ને ત્યાં લઈ જવાનું છે. એ ગામડી ને આપણે ત્રીજા નંબરમાં મીઠાનું ખાનું ભર્યું હતું. અને જો કે આપણે જે પાટાની અંદર બીજો આપણે ચારો છોડ્યો હતો ને ઉલીસ લે તો એ પાટાની અંદર તો આપણે મીઠું નહીં દેખાતું અને હવે રહ્યો હાવ એટલે હાવ ઢંકાઈ ગયો છે. હાલો તમને રહ્યો ને ત્યાં જઈને દેખાડું અને આજ તો જોલો કેટલું એકદમ આપણા ક્લીન વાતાવરણ છે અને જોલો બપોરનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો આપણે રહ્યા પાટા પહોંચી ગયા છીએ અને હવે તમને દેખાડું જોલો આપણો પાટો. તો આપણા પાટાની અંદર જોલો છે ને આપણે બધી બાજુ આપણે પાણી ભરાઈ ગયું છે અને હવે જો કે આપણે મીઠું બહાર નહીં દેખાતું અને હવે રહીને જોલો આપણે હેઠ આપણે મીઠા ઉપર પાણી આવી ગયું છે. ઉલીસ રહીને આપણે ફદીને તરત જ આપણે ચારો છોડી દીધો હતો. અને હવે તમને રહ્યું ને આપણે હુયાના ખાનાની અંદર આપણે કેવું આપણે થઈ ગયું ને તમને દેખાડું રાખો જુઓ. જો કે આપણે રહીને આપણે હુયાના ખાનાની અંદર જો કે આપણે આ રીતની હાલત થઈ ગઈ છે અને હજુ તો આપણે રહ્યું ને કેટલું આપણે પાણી તપશે ને એટલે તમે ખાલી વિચાર કરી લો કે આપણે કેટલી ડિગ્રી આપણે પાણી થાય. તો આપણે જો કે આપણે મીઠાનો ખાનાને એમને જ આપણે એટલી ડિગ્રી હોય તો આપણે મીઠું બને. અને જો અત્યારમાં હવે આપણે કેટલી ડિગ્રી પાણી થશે હજુ તો રહ્યું ને આપણે એટલું પાણી તપશે ને કે પાણી રહ્યું ને આપણે ધોળવા મળી જાય. વિચાર કરો ખાલી. તો હજુ તો આપણે રહ્યું ને પાણી બહુ હજુ આપણે તપ્યું જ નહીં. હજુ જે તમને દેખે ને આ પાણી તો આ પાણીનો તો રહ્યો ને હાવ એટલે હાવ આપણા કલર જ બદલી જાય. અને જો કે આપણે રહ્યું ને મીઠાનું જ પાણી છે આ જે તમને આ બધું આપણે દેખાડી સીધા જોઈ લો. ફાઇનલી આપણે સાપડા આવી ગયા છીએ અને તમે આપણે સોલર ઉપર મોટો તો એટલે ચાલે જ છે. કેટલો આજ તો આપણે તાપ તપી ગયો છે. પાવર દેખાડો આપણે કેટલો પાવર છે એના રહ્યો આપણે તરી પાવર ઉપર આપણે જો કે 6 મોટર ચાલે છે. અગર મિત્રો તમારા કેટલા પાવર ઉપર મોટર ચાલે ને ફટાફટ કોમેન્ટ કરી નાખો. આપણે કંટ્રોલ પેટર્નમાં રહીએ ને આપણે તરી પાવર જો કે આપણે રાખીએ પાણી જો કે આપણે બાકી કમ્પ્લીટ જ આવે છે. આજ તો રણમાં જોઈ લો ફાઇનલી આપણે 7નો ટાઈમ થઈ ગયો છે અને તમારે જો આપણે સોલર ઉપર રહીને આજ તો આપણે 2 મોટર ચાલુ હોય સાચકની. અને જો સાચકનું આપણે જોઈ લો આપણું મશીન ચાલુ કરી નાખીએ. મશીન ઉપર જો કે આપણે 2 મોટર ચાલુ કરી નાખીએ અને હવે રહ્યું આપણું બાઇક લઈને જવાનું આપણે વ્યારાય માતાજીના મંદિરે. અને આપણે મેળાના દિવસે તો આપણે હરખા તમને રહ્યા ને આપણે વ્યારાય માતાજીના દર્શન નતા કરાયા. તો હાલો રહ્યા ને ફટાફટ જાવ દે આપણી મેળાના સીધા આપણે વ્યારાય માતાજીના મંદિરે ચલો. તો આપણા સાપડેથી સીધા જ ગયા ને જો આપણે મેળાને લઈને હવે થઈ ગયા આપણે વ્યારાય માતાજીના મંદિર બાજુ ચાલતા. જે તમને ઓલું આપણે ધોળું જે તમને મંદિર દેખા ને ત્યાં જ આપણે જવાનું વ્યારાય માતાજીના મંદિરે. એ યુનિટ આપણે જંગલની અંદર મંદિર આવેલું હોય. મેળાના દિવસે તો આપણે હરખા દર્શન ના કરાયા. હાલો હવે જાવ સીધા જ આપણે વ્યારાય માતાજીના મંદિરે.
આપણા સાપડે સીધા ચલો આપણે જંગલમાં પહોંચી ગયા છીએ અને આને રહ્યું ને આપણે વીડ પણ આપણે કહેવાય અને ચલો આ જે રસ્તો જાય ને એ આપણે વ્યારાય માતાજીના મંદિરે જાય છે અને આ જો કે આપણે બહાર પણ મારેલું જ છે ચલો આપણે રહ્યું ને શ્રી વ્યારાય માતાજીના મંદિરે તરફ જવાનો રસ્તો છે ને ચલો આપણે બહાર પણ આ જો કે આપણે મારેલું છે અને સામે રહ્યું ચલો આપણે શક્તિ માતાજીનું મંદિર આપણે શક્તિ માતાજી વાળી ઢસિયા રહ્યું ને આપણે થોડાક આગા આવે ને એટલે ચલો અહીંયા આપણે બહાર મારેલું જ છે અને જો કે આપણે રસ્તો પણ કમ્પ્લીટ જ છે હે ને આપણે ગાડીઓ બાડીઓ બધું આપણે જાય એવો રસ્તો છે ને ચલો આપણે જંગલ કેવું છે ને તો વીડવાળા પણ આપણે વ્યારાય માતાજી કહેવાય ને હાલો હવે જવા દઈએ આપણે વ્યારાય માતાજીના મંદિર બાજુ આપણે હું અને માતા કાઢીને ચાલતા થઈ ગયા છીએ ખાલી જંગલ કેવું આમ જો હે ને વીડ કેવી આપણે વીડવાળા વ્યારાય માતાજી આપણે કહેવાય છે હાલો તો જતો આપણે દર્શન કરવા અને રસ્તો બાકી છે ને ખતરનાક જોરદાર આમ જો આવરિયા કેવા હે તો ફાઇનલી ચલો આપણે વ્યારાય માતાજીના સામ્રાજ્યમાં પહોંચી ગયા છીએ અને ચલો સામે આપણે વ્યારાય માતાજીનું મંદિર છે ને ચલો અહીંયા આપણે ભૂંડિયા કેવા આપણે વિશ્વાસ કેટલો લે હે ને આપણે લખતે જો કે આપણે ફરાય થોડીક બોલવામાં આપણે મિસ્ટેક થાય છે લાસ્ટમાં તમને રહ્યું ને આપણે વ્યારાય માતાજીનું તમને એડ્રેસ કઈ રસ્તો આવ્યો ક્યાંથી છે જો કે આપણે ચુંચોડા સાઈડથી ને તમે આવી કહો અને અત્યારે મારી તમને કરાવીશ આપણે વ્યારાય માતાજીના દર્શન આપણે જાણે મેળો હતો તાણે તમને સરખા નતા દર્શન કરાવી ગયા હાલો મંદિરની અંદર જવા દે ચલો ફાઇનલી જોલો આપણે વ્યારાય માતાજીના મંદિરની અંદર આવતા રહ્યા હાલો તમને પડ્યા ને આપણે વ્યારાય માતાજીના દર્શન કરવું ચલો તો અંદરથી રહ્યું ને આપણે જો કે આ રીતનું કંઈક આપણે વ્યારાય માતાજીનું મંદિર છે આપણે ગોરફતી જો આપણે ઉપર રહ્યા ને આપણે પતરા નાખેલા છે મસ્ત મજાનું આપણે વ્યારાય માતાજીનું મંદિર છે હાલો તમને રહ્યા ને આપણે વ્યારાય માતાજીના દર્શન કરાવી દઈએ ચલો પહેલાં તો આપણે જો કે ટોકરી વગાડી લઈએ આવો આગળ કેમ નહીં હાલો તમને આપણે પહેલાં વ્યારાય માતાજીના દર્શન કરીએ આપણે કરીએ ચલો આ છે આપણે વ્યારાય માતાજીનું મંદિર નાખો લાઈટ કરીએ પહેલાં તો આપણે ચાલો તો દર્શન કરીને ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ અને ચલો બહારથી રહ્યું કંઈક આપણે આ રીતનું મંદિર દેખાય છે ને રહ્યું ને આપણે આગળ જે વિડીયો બનાવતો એમાં આપણે આ વસ્તુ તો તમને દેખાડી નથી અહીંયા આપણે તલવાડી છે એ તો હાલો તમને રહ્યું ને કૂવો દેખાડું પહેલાં તો આપણે વ્યારાય માતાજી છે આખો જો તમને દેખાડું તો આ જોલો આપણે આ કૂવો છે આપણે અને જો કે આટલું જ આપણે અત્યારમાં તો પાણી ભર્યું છે પહેલાં આપણે આવતા ને જાણે આપણે પહેલાં તાને શરૂઆત જાણે આપણે વ્લોગ તાણે આપણે નહોતા બનાવતા તાને રહ્યું હેઠ આપણે આ લગીને આપણે પાણી ભર્યું હતું અને કૂવો તો રહ્યો ને આપણે આવ સલસલ હતો તો આપણે ભર્યો હતો અને આ વર્ષે તો આપણે રહ્યું ને પાણી આપણે યાદ નહીં કે બહુ એટલો બધો આપણે વરસાદ પડ્યો નહીં એટલે કૂવો પણ નહીં ભરાનો અને જો તલવારી પણ રહીને આપણે નહીં ભરાની અને જો કે સામે રહ્યું આપણે વ્યારાય માતાજીનું મંદિર આ રહ્યું ને આપણે ઉનાળો આવે ને એટલે આપણે બહુ મજા આવે કે આ રહ્યા ને આપણે જો ઝાડવા હે જો કે હે ને કેટલા આપણે ઝાડવા હે ઉનાળો હોય ને એટલે ઠંડુ હોય પવન કેટલો આવતો હોય ખબર તમે વાત જ ના પૂછો કેટલા આપણે ઝાડવા હે જોલો હે ને આપણે ગોરફતીઓ આપણે ઉગાડેલા હે હજુ જો કે આપણે અડધા તો ઉગ્યા જ નહીં અને જોલો આ રહ્યા ને આપણે ફૂલ પણ હે જોલો હે ને મંદિરે સીધા રહીને આપણે મેના રાણી પર ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે રહ્યું તમને વ્યારાય માતાજી આવવાનો રહ્યો ને તમને રસ્તો કહું જો કે આપણે ઝીંઝોડા સાઈડથી જો તમે વ્યારાય માતાજીને આપણા મંદિર આવશો તો આપણે રહ્યું ને આપણે લગભગ આપણે 10 કિલોમીટર જેટલું આપણે અહીંથી ઝીંઝોડા આગળ હોય તો ઝીંઝોડાવાળો રસ્તો રહ્યો ને એકદમ આપણા કમ્પ્લીટ છે અને જે અત્યારમાં આપણે આવ્યા ને એ ચીલો રહ્યો ને થોડોક આપણે ખરાબ છે કે અહીંયા આપણા કાંટાવાળો રસ્તો છે તો જરૂરથી રહ્યા તમે આપણે ઝીંઝોડાવાળા રસ્તે આવજો અને બાકી તો તમે રહ્યા ને આપણે વ્યારાય માતાજીના મંદિરે જો તમે દર્શન કરવા આવતા હોય તો ઠેર લગી રહ્યા ને આપણે રસ્તે રહ્યા ને આપણે લાલ પિલર લગાવવામાં આવ્યા છે જે રીતના આપણા વાછરા દાદા જેમાં આપણે ધોરા પિલર છે એ રીતના રહ્યા ને આપણે લાલ પિલર જો કે આપણે લગાવવામાં આવ્યા છે એટલે રહ્યા તમે જરૂરથી રહ્યા આપણે ભૂલા તો તમે નહીં જ પડો આપણે વ્યારાય માતાજીના મંદિર આવતા હશે તો ને બાકી જો મંદિર આપણે કેવડું મોટું આમ જો હે ને બધું આપણે મસ્ત મજાનું હોય આપણે વ્યારાય માતાજીનું અને બાકી તો રહ્યું ને આપણે ઉનાળામાં બહુ મજા આવે કે આ રહ્યું ને ઝાડવાના હિસાબે ઠંડો પવન એટલો આવતો હોય ને વાત જ ના પૂછો તમે વ્યારાય માતાજીના મંદિરે છે ને ફાઇનલી હું અને મારા કાકા છે ને પાછા આપણે દર્શન કરીને આપણે પછી ચાલતા થઈ ગયા છીએ અને રણમાં જેલો 7નો ટાઈમ થઈ ગયો હોય સુરત દાદા રહ્યા આપણે 52ના હિસાબે નહીં દેખાય હાલો તમે જાવ દઈએ આપણે સીધા આપણા સાપડે ચલો ફાઇનલી રહ્યા ને આપણે સાપડે પહોંચી ગયા છીએ સામે આપણે બાઇક મૂકી દીધું હોય જો કે આપણા ઘરની અંદર ને આપણે ટીવી ચાલે ને એટલે થોડાક રહીને આપણા ગામડા આખા આવતા રહેતા એટલે એના કોપીરાઇટ ન આવે અને જો લો બાકી મિશીન તો ચાલુ જ છે ને હાલો હવે આપણા વ્લોગને અહીંથી ધ્યાન કરી નાખશું તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હાલો મળીએ સીધા જ આપણે નેક્સ્ટ વિડીયોમાં